રોજની 1000 દુકાન બંધ રહે તો શું ફરક પડે છે? 30 લાખમાંથી 29 લાખ આવે કે ક્યાંક અયોધ્યા કાંડના ડરના હિસાબે કોઈ દુકાન બંધ કરી. લાઇફસ્ટાઇલમાં કોઈ ફરક નથી આવતો. લાઇફસ્ટાઇલ ડિવાઇડ એની વધતી જ જાય છે. એ જયારે જીવતા હતા ને ત્યારે 17,000 આઉટલેટ હતી. કેટલી? 17,000. ગુજરી ગયા પછી 30,000 થઈ ગઈ. તો એનો મતલબ શું થયો? કે જીવતા હતા વધારે કમાય, ગુજરી ગયા પછી વધારે કમાય. એક્ઝેક્ટલી. તમે સમજો, આપણે તો જીવતા ટેન્શન છે. તમે સમજો, સાચા અર્થમાં વારસો આવ્યો ને. આપડે તો શું છે કે 2-5 વીઘા જમીન આલી દીધી, 2 મકાન આલી દીધા, પાછું ગામમાં જો આપણે સરસ ભાગ પાડી એટલે શાંતિથી અમારે તો પતી ગયું. આમાં આવું બધું છે. તો મને એક વસ્તુ કહે, આ પાવર જે છે એ બાટાના જૂતા ચંપલમાં હતો કે આ સિસ્ટમમાં હતો અથવા તો આ કોન્સેપ્ટમાં હતો? કોન્સેપ્ટમાં પાવર. જૂતા ચંપલ તો કદાચ તમારા ગામમાં આનાથી સારા બનતા જ હશે, ના નથી એમ. એટલે ઘણા તો એટલા બધા ઘૂસી જાય ને કે જૂતાની ડિઝાઇન સારી આપો તો આપણે સરસ ચલાવીએ, બેસ્ટ ઓફ ધ બેસ્ટ વસ્તુ આપણે જોઈ છે તો જ ચલાવી શકીએ. એવું નથી. ક્વોલિટી એને સારી આપી. બાટાની જો તમને કદાચ ખબર હોય ને, જૂના લોકોને ખબર હશે, અત્યારે ઘણી બધી નવી ડિઝાઇન લાવ્યા, બાકી 4 ડિઝાઇનથી વધારે 5મી ડિઝાઇન નથી. પૂછો, હતી કોઈ દિવસ? તમને કદાચ એનો ખબર હશે. મને મારા ફાધર ખબર છે કે બાટાના જૂતા લાયેલા 10 વર્ષ ચલાયા. 10 વર્ષ કાયદેસર 10 વર્ષ ચાલે. હું બીજા ડિઝાઇન જ નતા મળતા. એટલે એમ્બેસેડર 2-3 ડિઝાઇનો જ આવતી. હવે સમય થોડો બદલાયો, થોડી ડિઝાઇન વધારી. એટલે એનો મતલબ શું થયો કે ડિઝાઇનથી ધંધો નતો ચાલ્યો એનો, પણ આ કન્સેપ્ટથી આ વસ્તુ મળી હતી. અહીંયા થતું હતું શું? આ બધી વસ્તુ કોને મળી? 3 બાટાને મળી. બાટા પોતે તમે શું સમજો? એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું? પીએચડી થાય એવું બનો તમે? લેધર ટેકનોલોજીમાં પીએચડી કર્યું હતું. પણ he was having vision. એનામાં વિઝન હતું. આપણા ઘરે ટેલિવિઝન છે, એટલું જ ફરક છે. વિઝન હતું, આપણું ટેલિવિઝન. આ 3 વસ્તુ બધી બાટાને મળી. આ ભાઈને શું થયું? ફ્રેન્ચાઇઝી લેનારને શું થયું? એ તો સીધી આવકમાં આવી ગયા. દુકાન ખોલો છો તો પૈસા, દુકાન બંધ તો પૈસા બંધ. એને તો પૈસા કમાડે પાછી દુકાન તો ખોલવી જ પડે. એ સીધી આવક, એક્ટિવ ઇન્કમ જેને કહેવાય ને. આ બેમાંથી એક માણસ સ્માર્ટ કામ કરે છે. કોણ સ્માર્ટ કામ કરે? મેં તમને સ્માર્ટ કામ કરવા માંગ્યું. રેડી ટુ વર્ક સ્માર્ટ હું બોલેલો પહેલા જ કે મારે સ્માર્ટ કામ કરવા માટેની જરૂર છે. આ આખા કન્સેપ્ટને કહેવાય સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝી. આ જે કન્સેપ્ટ છે ને એને કહેવાય સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝી. સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝી. બધા રાઈટ કોણ જોડે હતા? બાટાને. બધું બાટાને મળતું હતું. આ ભાઈને તો શટર ખોલે તો જ નફો થાય, શટર બંધ નફો બંધ થઈ જાય. કોઈ બીજું કશું આને બીજો ફાયદો નહોતો. હવે બાટા જો તમને એમ કે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે, કારણ કે હવે હું એડવાન્સ મોડલની વાત કરીશ. હવે આના પછીનું એડવાન્સ મોડલ છે એને કહેવાય મલ્ટી લેવલ ફ્રેન્ચાઇઝી. બાટા પર તમને રાઈટ આપી દે, તમે પણ લોકોને ફ્રેન્ચાઇઝી આપો, બરાબર? હું માલ સપ્લાય કરીશ, હું સિસ્ટમ આપીશ, હું નામ આપીશ અને 4% તમને મળી જશે. તો તમે બાટા જેવું કામ કરતા થઈ ગયા. જે બાટાનું રિઝલ્ટ મળ્યું એ રિઝલ્ટ તમને મળવાનું. બાટાને શું રિઝલ્ટ મળેલું? આ 3 વસ્તુ. તમારા જીવનમાં પણ 3 વસ્તુ આવવાની શક્યતા થઈ ગઈ, કારણ કે તમે એ જ વસ્તુને એ જ મોડેલને તમે ડુપ્લિકેટ કર્યું. એને ડુપ્લિકેશન કર્યું એ જ મોડેલને. એને કહેવાય મલ્ટી લેવલ ફ્રેન્ચાઇઝી અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ. આ બાટાએ સભ્ય બનાવ્યા હતા કે હું સિક્યોર પોઈન્ટનો સભ્ય થઈ ગયો. બધા ભેગા થઈ વાત તું પડ્યો સિક્યોર પોઈન્ટમાં? હું પડી ગયો છું. તમે બાટામાં પડ્યા હતા? આ બધા બાટાવાળા ડિસ્ટ્રીબ્યુટર ભેગા થતા એ વાતો કરતા કે તું બાટામાં પડ્યો કે નહીં? કે હું પડ્યો. હા, તું ક્યાં પડ્યો? તું આશ્રમ પર પડ્યો. તું કે હું પાલડી પડ્યો. હું પાલડી નથી પડ્યો. તું કે મેં આપણે કરોડમાં પડ્યા. દેગામાં પડવાના બાકી છે. જગ્યા ખાલી. So this is purely a scientific and ethical way to do the business. એક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. આ મલ્ટી લેવલ લોકો ડર કેમ લાગે છે? લોકો અમને સભ્ય બનાવવાના. લોકો અંદરથી પોતાને જ ખબર નથી. તમે એટલું તો મોટું કામ કરી રહ્યા છો, પણ થાય છે શું? ઓછા પૈસામાં કરવાનું છે ને એટલે તકલીફ છે. બિગેસ્ટ પ્રોબ્લેમ શું છે? અહીંયા 50 લાખ માંગે છે એટલે તમને એવું લાગે છે બહુ મોટો ધંધો. પણ એ જ વસ્તુ તમને 5-10 હજારમાં કરવા મળતી હોય તો કેમ ન કરાય? ધેન યુ ડુ સ્માર્ટ વર્ક. તમે આ બાટાની ફ્રેન્ચાઇઝી એના કરતા તમે સ્માર્ટ કામ કરો. ઇટ ઇઝ માય એશ્યોરન્સ. એ તો 50 લાખ લઈને કરોડો કમાવાનો છે, પણ તમે 5,000 રાખીને કરોડો કમાવો તો સ્માર્ટ કોણ છે બેમાંથી? તમે સ્માર્ટ છો ને? યુ આર સ્માર્ટ પીપલ. એટલે અમે સ્માર્ટ માણસ જરૂર છે. આને હું ઇન્કમની ફોર્મ્યુલા ઉપર ફરીથી પાછો લઈ જઈશ કે એમાં એમણે શું જાદુ કર્યો.
ઇન્કમની ફોર્મ્યુલામાં. એને આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો, બીજું કશું નથી કર્યું. એને રેટ ઉપર કંટ્રોલ રાખી દો, રેટ 4% જ રાખ્યો. આપણે 4% લખવો નથી લેવો, પણ એને 30,000 દુકાનો ખોલી. રોજની 10 કલાક કોઈ દુકાન ખુલે, એવરેજ 10 કલાક ખુલી રહે ધંધો. આપણો પોતાનો ધંધો છે, 10 કલાક તો ખોલવાના જ છીએ ને. તો રોજનું કેટલા કલાક કામ થયું? 3 લાખ કલાક કામ થયું. આપણે એકલા સાથે કરી કરીને કેટલા કલાક કામ કરી? 24 કલાક. એક દાડો, 2 દાડા, 5 દાડા કરો તો પછી શું થાય ખબર છે? ભગવાન તમને બોલાવે કે આ તો મારા કામનો માણસ, નીચે ગોટો મોકલ્યો છે, મને તો આટલું બધું મને ફુરસત નથી, આ મને કામ લાગશે, આને પેલો ઉપર બોલાવો. અઠવાડિયાથી 24 કલાક અહીંયા મદદ તો મને મદદ કરે ને, આવું થાય. તમે એકલાથી આખી જિંદગી કામ કરો તો કેટલું થઈ શકે? કેટલું થઈ શકે? તમે કોઈ દિવસ એવું કેલ્ક્યુલેશન મૂક્યું છે કોઈ દિવસ લાઈફમાં? કોઈ દિવસ વિચાર બી કર્યો છે એકલા સાથે ગમે એટલી મહેનત કરો કેટલા કલાક મહેનત? એ સર્વે કોઈ દિવસ એટલા નથી મૂક્યો. બ્રિટિશર્સે આ ફોર્મ્યુલા નથી શીખવાડી. તમને કદાચ ના ખબર તો કીધું કે આ ફોર્મ્યુલા, મેં તો MBA સ્ટુડન્ટને બી પૂછ્યું, આ ફોર્મ્યુલા નથી બોલી શકતા. મેં તો MBAમાં લાઈવ લેક્ચર લીધેલા. ક્યાં ગયા સતીશસિંહ? આપણે MBA, યસ યુ આર ધ પ્રૂફ ને. મેં MBA સ્ટુડન્ટને એક લાઈવ લેક્ચર લીધેલું. એમના 8-10 મિત્રો હતા MBA બધા થઈને બહાર નીકળતા હતા. મેં કીધું આવી ટેક ધ લેક્ચર. હું પહેલા MBAમાં લેક્ચર આપવા જતો હતો. એમને કહ્યું કે આપણે મેં આ ફોર્મ્યુલા પૂછી, મેં તમે બધું મને જવાબ દો, તમારે MBA બધું ઘણું સારું ભણ્યા છો, તમે મને ઇન્કમની ફોર્મ્યુલા કહો. તો કોઈ કે આમ કરો તો ઇન્કમ વધે ને, કોઈ કે આમ કરવાથી વધે ને, કોઈ કે ટેલેન્ટ વધારથી વધે ને, કે સ્કિલ વધારવાથી વધે. આ બધું બોલ કરે, ગોળ ગોળ. પણ એક્ઝેક્ટલી આ છે. બ્રિટિશર્સને શું જોઈતું હતું ખબર છે? ધંધો એમને કરવો હતો, એમને તો સ્લેવ જોઈતા હતા, એમને ગુલામો જોઈતા હતા. એટલે એમને ક્યાંય અભ્યાસક્રમમાં ફોર્મ્યુલા મૂકી જ નથી. તમે સમજો, ક્યાંય નથી મૂકી. એમને તો રોયલ્ટી જ આવડતી હતી લેતા આખા વર્લ્ડમાં. આખા વર્લ્ડમાં રોયલ્ટી જ ખાધી. મહેનત મજૂરી બીજે જ કરાવડાય છે. આ ફેક્ટ છે. આપણે એકલા સાથે મજૂરી કરીએ 20 વર્ષથી લઈ અને 60 વર્ષ મહેનત કરીએ. કેટલા વર્ષ મહેનત થઈ? 40 વર્ષ. રોજના 10 કલાક મહેનત થઈ. વર્ષના 300 દિવસ મૂકવું. હવે આ બધું શું જોને તો વાળું છે. તમારી તબિયત સારી રહે તો, તમારી નોકરી ચાલી રહે તો, આ બધું જોનો તો બધું ભેગું કરી દઈએ તો કેટલા કલાક કામ થયું? 1,20,000 કલાક. તમે એકલા સાથે ગમે એટલી બી મજૂરી કરો ને તો 1,20,000 તમારું મીટર પૂરું થઈ જાય. તમારું ગાડીનું એન્જિન ખગડી જાય, ગાડી ગેરેજમાં લઈ જાય. કોઈ પણ ગાડીના કિલોમીટર હોય ને, કોઈ ગાડીની કિલોમીટર 2 લાખ ફરી ગઈ, આની વેલ્યુ નહીં, ગેરેજ થઈ ગઈ. આપણા કિલોમીટર પૂરા થઈ જાય પછી એ ગાડી રિપેરિંગમાં ક્યાં જાય? દવાખાનામાં જાય, હોસ્પિટલ. એનું કારણ આ છે. અને હવે જે કઈ ડિઝીઝ વર્લ્ડમાં થઈ રહ્યા છે ને, એ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિઝીઝ થાય છે. તમે જુઓ, હવે તમે કોઈ સાંભળ્યું કે કોલેરાથી કોઈ ગુજરી ગયો, ટાઇફોઇડથી હમણાં મરી ગયો, કઈ સમાચાર સાંભળ્યા? એ સોશિયલ ડિઝીઝ હતા. ઇન્ફ્લુએન્ઝાથી મરી ગયા, ફ્લૂથી મરી ગયા, એવું કોઈ સમાચાર કોઈ હમણાં? એવો સમાચાર મળશે કે આને આરો એટેક આવ્યો નથી, ગુજરી ગયો, અને ડાયાબિટીસ થઈ ગયો, એવા સમાચાર તમે આપણને ગુજરી ગયો. પણ એવું નહીં આપણે ટાઇફોઇડ થઈને ગુજરી ગયો. આ બધા રોગ કેમ છે? ઇનસિક્યોર છે ને માણસ, એટલે એને રોગ થાય છે. કોલેસ્ટ્રોલ વધી જાય છે, ડાયાબિટીસ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય. એના રીઝન આ છે, યુ આર ઇનસિક્યોર. તો હવે ખબર પડી ગઈ કે વાય વન શુડ ગો ફોર MLM. MLM શેના માટે કરવાનું ક્લિયર થઈ ગયું. આ મારો એકચ્યુઅલી ટોપિક હતો વાય MLM. શેના માટે MLM આપણે કરવું જોઈએ? એવરીબડી આર ક્લિયર? બધા ક્લિયર થઈ ગયા? યુ વિલ ગેટ મની. જે તમે ઈચ્છા થાય એટલા પૈસા કમાઈ શકો. તમારા હાથમાં કંટ્રોલ છે પૈસા. તમે કહો મારે લાખ કમાવા છે, લાખ. તમે કહો મારે 2 લાખ કમાવા છે, 2 લાખ. તમે કહો મારે ખાલી 2,000 જ કમાવા છે, તો એ તમારો કંટ્રોલ છે. તમારી નીડ ઉપર તમારે કંટ્રોલ છે. ગાડીનું સ્ટીરિંગ તમારા હાથમાં છે. કોઈ મારે ખાલી 5,000 જ કમાવા છે, તો એટલી જ મહેનત કરો. ક્યાં ના છે? મારે 2 લાખ કમાવા છે, ઓકે 2 લાખ કમાવો. કોઈ કે મારા 20 લાખ કમાવા છે, ઓકે. પૈસા પર કંટ્રોલ આવી ગયો, ટાઈમ ઉપર કંટ્રોલ આવી ગયો. તમને એમ કે મારે 2 મહિના નથી કરવું, શું ફરક પડે? નહીં કરવાનું. તમે એક લેવલે તમે સિસ્ટમ ગોઠવી દેશો, એના વિશે આગળ વાત થશે હજુ. તમને ટાઈમ ઉપર કંટ્રોલ આવી જશે, સિક્યુરિટી પણ આવી જશે. અમે એવો પ્લાન ડિઝાઇન કર્યો છે કે એ પ્લાનમાં અમુક કામ તમે કરી લેશો તો હું એશ્યોરન્સ આપું છું કે આ લાઈફ ટાઈમ સિક્યુરિટી રહેશે. આગળ કંઈ નહીં કરો તો પણ ચાલશે. વેરી મચ ક્લિયર. હવે